જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. થોડો વ્લોગ ઉતારવાનો ટાઈમ મોડો થઈ ગયો, 11 વાગી ગયા છે. નાઈને ફાઈને રેડી થઈ ગયા છે. થોડાક બધા અંડી છે ને ઉપરનો કબાટમાં બધી કપડાં બધું હરખું કરી દીધી ને, મારું ખાનું હરખું કરી દીધી કે તમે થોડાક કપડાં છે ને એ ચેક કરીને પહેરીને જોઈ લો કે તમને થાય કે નહીં. ન થાય તો જવા દે આપણે. એટલે થોડું એ બધું કામ હોય થોડુંક નાવામાં મોડું થઈ ગયું. આપણે મમ્મી નાસ્તો કરીને દવાઈ પીધી ગઈ કામ એટલા ટૂંકા થઈ જાય બધા કાઢીને. હા અનાથ આશ્રમમાં છોકરા હા, એટલે જ ને ખોટા પડ્યા આપણે ન પહેરીએ ને ખોટું કોઈને કામ ન આવે. હા, એટલે એ બધું હવામાં કરે થોડું નાવા મોડું થઈ ગયું. મમ્મી જલ્દી નાસ્તો કરીને દવાઈ પી લીધી કામ. હા, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો? મજામાં ને? આ જો ઝાડ કચરા થઈ ગયા પણ ગાઈડલું બધું ઉકાવવાનું હોય તો જો હમણાં બાઈડલું હોય ને બહાર કાઢ્યું, તડકે નાખ્યું. તડકો હોય તો ફૂલ નાખી દે તો ગાઈડલું હરખું થઈ જાય, ફૂલાઈ જાય એમ. ચોમાસામાં ભેજવાળું થઈ ગયું અત્યારે થોડું. હા હા, એકદમ ચપટું થઈ ગયું. તમે હરખાઈ દે તડકે નાખી દે ને એટલે આખો સરસ થઈ જાય, ફૂલાઈ જાય. બીજું તો હોય નહીં. તો અંડલી તો જો આજે રહી મંગળવાર એટલે આપણે કંઈ નાસ્તો કર્યો. નાસ્તામાં કંઈ હતું ને, ગાંઠિયા લેવાનું વિચારતો મમ્મીએ નાસ્તો કરી લીધો. એ આપણે એકલાટું ગાંઠિયા ખોટા હું લઈ આવે એટલે પછી ગાંઠિયા લેવા ગયો નહીં. તો ગામમાં જવું પડે આપણે ગાંઠિયા લેવા માટે, એટલે ખોટો ગયો નહીં. આ બાજુ આપણે મળે છે એટલા પાયામાં દુકાનમાં, પણ એટલા બધા ભાવે ને આપણે ગામના જે પ્રખ્યાત હોય ત્યાં બહુ મજા આવે ખાવાની, એટલે ત્યાં લેવા જવું હતું. અને એકલાટું ખોટું હું જાઉં તો પછી કાલે વાત હવે અંડલી રહી છે ને મમ્મીએ નાસ્તો કરી લીધો હતો એટલે હું આપણે એકલાટું નથી જવું પછી એટલે ન ગયો. મમરાને એવું નાસ્તો કરી દો ને, સીતાફળ ઘેકાય કેટલા બધા પાકી ગયા હતા ને તો એને નાસ્તો કરી લીધો ને. અંડલી જો અહીંયા રહી જાય તો સાબુદાણાના વડા બનાવવાના તો એની તૈયારી કરે અત્યારે. કામ કરતું નથી ને આલો ધૂળ ઉડી શરદીની એલર્જી જાતી નથી, નકરી છીકું જ આવ્યા નથી, છેડા આવ્યા વાગી ગયા છે ને આપણે જો શાકભાજી લેવા ગયા હતા ભાઈ. હું શાકભાજી એટલું બધું કાંઈ હે નહીં, તો એ ટમેટા ને લીલી ડુંગળી ને એવું બધું આવે હજી, તુરિયા ને કંઈક. તો શાકમાં તો રીંગણા ગમે એવા નહોતા ભાઈ. શાકભાજી આ ઓછું આવ્યા, જરાય એટલે જરાય ક્યાંય જરાય શાકભાજી જોવા મળતું નથી. ફૂલ મોંઘું છે અને શાકભાજી અત્યારે. હજી રીંગણા હોય ને તો આપણે જોવાય ન ગમે એવા રીંગણા મોટા આવે ને ગોટા. એ પાછા કેવા મમ્મી ઓલા કેવા આવે ખબર? જાંબલી ને ઓલા બે મિક્સ ઓલા ઓરો થયા હોય તો હજી આપણે લઈ શકીએ એમ. એવું બધું એ ટમેટા દેશી ટમેટા લઈ આવો, પછી ઓલા હાઇબ્રિડ ટમેટા એ લઈ આવો, મીઠા આવે એ લીલી ડુંગળી હતી એ લઈ આવો, ને ચીબડા લઈ આવો સ્લાડ હાટું, તુરિયા શાક કરવાટું છે એવું બધું. શાકભાજી લઈ આવો, ધાણાભાજી ને એવું બધું. એટલે મમ્મીએ શાકભાજી બધું હરખું કરતા હતા, હરખું કંઈ રાખ્યું. અને જો અંડલી કરે છે અહીંયા સાબુદાણાના વડા. અંડલી સ્પેશિયલ હું મંગાવ્યું હતું, ધાણાભાજી મંગાવી હતી. મેં આરી મસ્તી કરી અંડલી. ધાણાભાજી ભાઈ મોંઘી હતી ને એટલે હું ધાણાભાજી ન લઈ આવ્યો. તો કે તો મેં એના હાટું તો તમને મોકલ્યા હતા ઓલા શું કે હા ખારી થઈ ગઈ કે એના હાટું મેં તમને મોકલ્યા હતા માર્કેટે. તો મારા વડામાં કે એના વગર મારા વડા કેમ કરવાની? ધાણાભાજી ચટણીમાં નાખ્યું હોય અને દાળમાં નાખવો હોય. વડાનો જે મસાલો બનાવે ને એમાં નાખે. જો ધાણાભાજી પાંદડા દેખાતા છે અંડલી ધાણાભાજી લીમડા હોય બધું અધૂરું કા. લીમડો અને ધાણાભાજી તો મેન છે. અત્યારે આવતી નથી એટલે ઓછી વાપરવાની એમ. ગમે મેગી હોય ને મેગી એમાં ભરી નાખે ધાણાભાજી. તો 10 આવડે પૂરા આવશે, પછી જોઈએ એટલી ખાવાની છે. કઢી કરે તો એમાં લીમડો ભરી નાખે. લીમડો અને ધાણાભાજી મેં એને કીધું ધાણાભાજી ને લીમડાનું શાક થતું તો તું એ તો આખો દિવસ કર્યા જ રાખ્યો. આ તો હારે એવું થતું નથી. ધાણાભાજી ભાજી ને એવું નથી થતું. એ તો હોય જ બધી વસ્તુમાં. હા જો મસ્ત મજાના વડા કરી નાખ્યા. 2 વાર મંગળવાર રહી ને તો એક વાર સાબુદાણાની ખીચડી કરી હતી ને એક વાર ચેવડો ને એવું કંઈક ખાધું હતું કા. હાંબાની ખીચડી કરી હતી એક વાર. વડા થતા જ નથી. આ તો બધું તો વડા જ ખાવા છે. તો વડા મસ્ત મજાના કરી નાખ્યા. અને આ હે અમુક પેટી ભરે છે ને મજા આવે. દર મંગળવાર અંડલીને રહેવાનું. જો મંગળવાર અંડલી રહે, શનિવાર હું રહું, એટલે દર એક હું કે હરખે એક ને એક નો ભાવે એમ. કારણ કે આની પેલા સાબુદાણાની ખીચડી કરી હોય તો પછી ઘડે એ નો ભાવે. કોઈ સાબુદાણાની ખીચડી છે હા મારે ભાઈ ફિક્સ હોય. કોઈ સૂકી મને આવું સાબુદાણા વડા ને એવું બધું ન ભાવે, પેટ ન ભરે. એટલે આપણે તો એને ફિક્સ હોય સૂકી ભાજી ને ભાખરી ને સાબુદાણાની ખીચડી ને એવું બધું જોઈએ આપણે તો. અને અંડલી તો અલગ અલગ બધું ટ્રાય કર્યા રાખે કા. હા હાલો બધા સાબુદાણાના વડા બની ગયા, ઘણા બની ગયા. 2 ડીશ બની હતી. હાલો બધા સાબુદાણાના વડા ખાવા. 1 વાગી ગયો છે ને જમવા માટે બેસી ગયા છીએ. જમવામાં જો મસ્ત મજાના તુરિયાનું શાક બનાવ્યું છે. તાજા તુરિયા લઈ આવ્યો ને
માર્કેટ તો મમ્મી તાજા તુરિયાનું શાક બનાવ્યું રસાવાળું. લીલી ડુંગળી છે, પાપડ છે શકેલા, ટમેટાનું સલાડ છે, ચીબડા છે, તરેલા મરચાં છે અને તરેલો ભીંડો છે. જો ઠંડી ઠંડી છાશ છે. જો આવું બધું જમવાનું છે અત્યારે. આવી જાવ બધા જમવા. અંડી જો વાસણે ઉટકવા માંડે જમી. એ તો આજે અંડલી વહેલું જમી લીધું. અંડલી રહીને એટલે એને વહેલી ભૂખ લાગી ગઈ. હાઈ એમ જ 7 વાગ્યા બે જાવ. હા એ વાત સાચી, મજા ન આવે. એટલા વડા તો એને હજી વધારે રાખા. 4:30 વાગે ગયા છે ને. તો આપણે બપોરે જમીન જરા એટલે જરા પૂતા નથી, કેમ કે 2 વાગે તો લાઈટ વહી ગઈ. 2 વાગે તો કે કામ મમ્મી જરીક માન લાંબા થયા છે. તો હવા 2 થયા હતા, લાઈટ વહી ગઈ. જો તો અડધી પોણી કલાક લાઈટ વહી ગઈ, પછી આવી ગઈ એટલે સીધા આપણે ઇસ્ત્રી કરવા બેઠા હતા. જો ઇસ્ત્રી કેટલા કપડાને કરવાના હતી, બધા ભાવિકના જ હતા. તો હજી 4-5 શર્ટ બાકી રહી ગયા છે, બાકી તો બધી ઇસ્ત્રી થઈ ગઈ છે. તો જો આ ગાદલું આપણે તપાવવા નાખ્યું હતું ને આ સેટીનું, તો જો આપણે લઈને ચાદર પાથરી દીધી છે. તો એકદમ મસ્ત ફૂલી ગયું છે, હતું ને એનું ડબલ થઈ ગયું છે. જો ઊંચી ગાદી જેવું મસ્ત થઈ ગયું છે. આખોથી તપાવ્યું એટલે સારું તપી ગયું. મમ્મીએ માંડવી બોલે છે, થોડીક વૈધી ઓલી ઓરાની ઈ છે કા ખીચડીમાં કામ આવી જાય. આવતી નથી ઓરા, હવે પાકી ગઈ છે માંડવી. બીજા કેવા જો લાજ તો જો વાટકો ભરાઈ ગયો થોડાક. એ તો કહું છું આટલી ગતિયામાં 250 બી નીકળશે મને. કેવા બીયા હોય બપોરે વડા ખાધા ને હજી ભૂખ નથી લાગી. જો નકર તો રોંઢો થાય ને તો ભૂખ લાગે. તો કેટલા વડા 12 વાગ્યા મેં તો જમી લીધું, તોય હજી ભૂખ નથી લાગી. એટલે ચા પી લીધો છે. ભાવિકને જો વાળ ને એવું કપાવવા જવું છે તો એ કપાઈ આવે ને. ઉપર આપણે હજી હે ને થોડાક ડ્રોવરના ખાના બાકી રહી ગયા છે ને. એ કીધું મમ્મી તો કહેતા દિવાળી પછી, મારે દિવાળી પછી જ કરવા હતા. બધુંય થઈ ગયું ને એટલા હાટું હું રાખી દેવું ખાના હાટું. હજી તો દિવાળીનો વાર છે, તો એક દીમાં થઈ જાય. તો વાલો અત્યારે નવરા છે ને તો કરી નાખીએ આપણે. હાઈન થાય ને તો ઉપરનો રૂમ મસ્ત ચોખ્ખો થઈ જાય. સવારમાં તો જો આપણે ત્યાં જ કામ કરતા હતા. હાલો કરી નાખીએ. 8:30 વાગી ગયા છે ને જમવા માટે બધા બેસી ગયા છીએ. તો જો અત્યારે માર્કેટે ગયો હતો ને તો શાક હતું ને ભાઈ, બપોરે ગયા હતા કાંઈ સારું શાક નહોતું ને વિચાર્યું સાંજે જાય તો શાકભાજી બહુ ઘણું સારું હતું બધું. સવારનું જે હોય ને રાતનું ગયા દિવસનું કાઢી નાખવાનું એટલે વાસી હોય. એટલે આજે અત્યારે રાતના તાજું શાકભાજી હતું. તો રીંગણા વાર ને એવું લઈ આવ્યો. મસ્ત મજા રીંગણા વાર ને બટેટાનું શાક કર્યું છે. લીલી ડુંગળી, રોટલી, બપોરે તરેલા મરચાંની કર્યું હતું. જો ભીંડાની કાચરી ને એવું બધું જમવાનું હોય બધું. હાલો જમવા. અને જો જમવાય બે ગયા એની તો આજે રહે એટલે વહેલી ભૂકા તો હજી મોડા બેઠા. રોંઢે કંઈક નાસ્તો કર્યો છે, રોંઢે વડા ખાધા હતા એટલે સીધું છે ને ચોરેલું કરી નાખ્યું. હાલો આવી જાવ બધા જમવા.